માતાજી જય દ્વારકાધીશ બધાને। કાલે કાંઈ આપણે વિડીયો ઉતર્યો નહોતો કેમ કે કાલે હેરાન થઈ ગયા હતા। આપણે સવારે વહેલા 4 વાગે ભરવા ગયા હતા અને પછી ભરવાની જગ્યાએ પહોંચી ગયા। કાંટો કરીને બેઠા થોડી વાર, પછી ભરવાનું નક્કી થયું કે અહીંયા લગાડો એમ, તો ગાડી ચાલુ ન થઈ એટલે પછી વોલ્ટિનેટરનો કોલ હતો। તો પછી કાલે ખોલ્યું, કારીગર આવ્યો, લઈ ગયા ને આ રિપેર કર્યું, એમાં આખો દિવસ જતો રહ્યો એટલે કાંઈ વિડીયો શૂટિંગ ક્યાંય પણ થયું નહીં। આખો દિવસ ભરવામાં થઈ ગયો તો રાતે ભરીને 10:30-11 નીકળ્યા બરાબર। અને હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ એવલા, ત્યાં પંચર પડ્યું છે પાછું, પંચર કરવી છે આપણી ગાડી। એટલે આવું છે બધું। આજે સવારમાં પણ કાંઈ ટાઈમ મળ્યો નહીં શૂટિંગ લેવાનો, એટલે અત્યારે બેઠો તો સાંભળી ગયું મને, એટલે કીધું લઈ લઈ। અત્યારે આપણે પંચર ચાલુ છે। આજે કદાચ 5-6 વાગતા આપણે ગુજરાત એન્ટર થઈ જવું, અને આ વખતે તો આપણે ડાયરેક્ટ રાજકોટ જ જવાનું। હલો, જય માતાજી જય દ્વારકાધીશ। આપણે ઘાટમાં પહોંચી ગયા છે, વાગી ગયા છે 5:30-6 જેવું, એટલે આપણે આજે હાન થતા ગુજરાતમાં પહોંચી જવું। કનાભાઈ ઉતા છે, આજે હાનનો ટાઈમ પહેલી વાર થયો છે આ ઘાટમાં, એટલે શું છે મજા આવે આમાં દેખાય સરખી રીતે। જો બાકી છે ને નજારો, આમાં બ્રેક બહુ રાખવું પડે, ધ્યાન રાખવું પડે, નકર ગાડી કંટ્રોલ બહાર થઈ જાય વાલા। જો દોસ્તો, ઘાટમાં ધ્યાન ન રાખો, કંટ્રોલ બહાર ગાડી થાય એટલે પછી આવું થઈ જાય। આ જો ગાડી પલટી ખાઈ ગઈ છે। આ જગ્યા ઉપર અવારનવાર બને છે। હજી એક આગળ એક જગ્યા આવે છે, ત્યાં તો અત્યારે બમ્પ બનાવી દીધા, પણ ત્યાં બહુ એક્સિડન્ટ થતા હતા, કેમ કે ડાયવર્ઝન બહુ આપેલા હતા અને આ ખાતે વડે કે ઉતરતા વખતે ગાડીની સ્પીડ વધી જાય છે।